વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં પ્રચંડ બ્લાસ્ટ જેવા અવાજો સંભળાતા આસપાસના વિસ્તારોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટના સ્થળેથી ઉઠેલ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેને પગલે ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ હતી. કંપનીના વેરહાઉસમાં ભરેલ સોલ્વન્ટના ડ્રમોમાં આગ લાગતા જ જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભીષણ હતી કે વેરહાઉસનો મોટો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો હતો. શરૂઆતમાં ડ્રમમાં બ્લાસ્ટ થયાની ચર્ચા વચ્ચે ઘટનાની જાણકારી મળતા જ દહેજ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક દોડાવવામાં આવી હતી. આગની ગંભીરતાને જોતા 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તેમજ અંદાજે 8 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો અને ફોર્મનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સોલ્વન્ટના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા હોવાથી ફાયર વિભાગ અને અન્ય સંબંધિત ટીમો દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. વાગરાના મામલતદાર વિરલ વસાવાના જણાવ્યા મુજબ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો સહિત તમામ ટીમોને તાત્કાલિક સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. પાણી અને ફોર્મની મદદથી આગ ઉપર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિતિની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કર ને પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી. એ થઈએ પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે.